આપણે જ્યારે કોઈની મદદ લેવાની હોય ને ત્યારે સૌથી પહેલા આપણે ફોન કરવાનો થાય તો કેવા વ્યક્તિને ફોન કરીએ આપણે કે જેની સાથે આપણે સંબંધ સારા હોય અને નજીકના હોય ત્યાં જ કરીએ ને. અત્યારે તમારા ઉપર ફોન આવે કે કાંઈક આવું મોટું તમારે થયું છે તો તમે સૌથી પહેલો ફોન કોને કરો કે જેને તમે બહુ નજીક માનતા હો. તો એમ આપણે બધા ભગવાનને પ્રાર્થના તો કરીએ જ્યારે જ્યારે મુશ્કેલી આવે ત્યારે, બધા કરીએ કે નહીં? પણ આપણને ખબર પડે કે હવે કંઈક મારે તકલીફ આવી અને પહેલો ફોન જેમ આપણે કોઈક વ્યક્તિને કરીએ છીએ કે આપણને ખબર હોય કે આ વ્યક્તિને કરીએ તો આપણું કામ થાય, એમ ભગવાન યાદ આવતા નથી. ફરક હોય કે નહીં? આપણને ખબર હોય કે ભગવાનને પ્રાર્થના કરવી એટલે લોટરી જેવું, લાગી જ લાગી, નકર કાંઈ નહીં. તો પછી ભગવાન કામ એ જ પ્રમાણે કરે. પણ એમ હોય કે ભગવાન તમારા સિવાય તો આપણું કોઈ કાંઈ કરવાનું નથી, એટલે તમારે ધ્યાન દેવું પડશે. એમ જો દિલથી આપણે કહીએ ને તો પછી ભગવાન ધ્યાન દે. પણ લોટરીની ટિકિટ જેવું હોય તો ભગવાન કે ફાડ્યા કર, જાણો ક્યારેક મોજમાં આવીશ ત્યારે કામ કરીશ. બાકી જે પૂર્વે ભક્તો થઈ ગયા એના બધા કામ કર્યા કે નહીં? નરસિંહ મહેતાના કેટલા કામ કર્યા? 1-2 કર્યા હતા? 52 કામ કર્યા. એમ આપણે ભગવાનના થઈએ તો ભગવાન હરપળ આપણી રક્ષા કરે.